તો ગાઈઝ કાલે વ્લોગ આપણે એન્ડ કર્યો તો અમે બે હવે શરૂ બી આજે અમે જ કરીશું. આજે ડેટ છે 1 જાન્યુઆરી 2024. ટાઈમ છે 9:36 રાતના. ઓફકોર્સ રાતના જ લાગે છે. એન્ડ એઝ યુઝ્યુઅલ સૌથી પહેલા અમે બે પહોંચી ગયા છે અને બાકી બધા આવશે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે. થોડાક આપણે 10 મિનિટ મોડું જ ચાલતું ઇન્ડિયન ટાઈમ પ્રમાણે, એટલે એ ટાઈમ અમે થોડાક બહારના એટલે અમે વહેલા પહોંચી જઈએ. બહુ અનએક્સપેક્ટેડ ગેસ્ટ આવી રહ્યા છે આજે રાતે. તમે આમ જોઈને શોક થઈ જશો કે આ માણસ આમ જોવાય છે, બટ રાત્રે આ માણસ આવે છે એ બહુ આમ ઉચ્ચ સ્તરની વાત છે. વર્ષના પહેલા દિવસે જ આવું થયું છે, તો અમને આશા છે કે હવે આખું વર્ષ એ રાતે આવતા રહે. કીધું હતું કે અમે એક જણનું સિક્રેટ રિવીલ કરીએ છીએ એકદમ જે અનએક્સપેક્ટેડ હતું, તો અમે કરીશું હવે. બહુ મોટા આવી જાવ અંદર, આવી જાવ. રેડી નાવ. शौक लगा હેલો ગાઈઝ, કેમ છો? આપણે ફર્સ્ટ વ્લોગમાં મળેલા. ધ્રુવ અખાડીને રાતે ઘરની બહાર નીકળવાની પરમિશન મળી ગઈ છે, પણ ખાલી 11 વાગ્યા સુધી. 11 વાગ્યા પછી એને ઘરે જવાનું છે. પછી અગર 11 વાગ્યા સુધી ના પહોંચ્યા તો પછી બાઇક માટે અર્જન્ટ વહેલી થઈ શકે એટલે જરા અર્જન્ટ વહેલી પડશે. બરાબર, 11 વાગે ઘરે પહોંચવું. પહેલા દિવસે બેઘર થઈ જશે વર્ષના, એટલે આપણે એવું નથી કરવાના. આપણે ઘરે મોકલી દઈશું. પછી ક્રિશ અમને ક્યાંક લઈ જાય એના ઘરે રોકાવા માટે, તો પછી ચલો કટ. તો ગાઈઝ આમ તો ધ્રુવ અમારો ફ્રેન્ડ છે, એટલે અમે એને 10 લાફા સુધી તો ના બચાવતા, પણ એના પછી 11માં લાફે તો ખરેખર હું માર ખાઈ લેતો, પણ એને બચાવી તો લેતો. ગાઈઝ ખૂબ આભાર માહિર તમારી આ સેવા માટે. અમને ક્યારેક મને કોઈક માર પડશે તો તને નહીં બોલાવ, 100% નહીં બોલાવ તને. તો ગાઈઝ આપણે કશુંક તો મંગાવવું પડે બેસવા માટે. એટલે શું લાવ્યો પંડ્યા? હું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈને આવ્યો છું. કેટલા રૂપિયાનો? 50 રૂપિયાનો. 50 રૂપિયાનો આઈસ્ક્રીમ છે ગાઈઝ, એટલે પર પર્સન 12.5. 12.5 રૂપિયા પર પર્સન છે. પંડ્યા નામ નાખી દઈશું 12 રૂપિયા બધા પર પર્સન. અત્યારે જ નાખીશું, પછી જ ખાઈશું. 4 ચમચી એક આઈસ્ક્રીમ. ઓકે, આવી રીતે અમે બોયઝનો સર્વાઈવલ થાય છે. બહારથી ભલે જેટલું પણ અહીં તો આવું જ છે. ભલે અમે ટ્રીપ પર ફૂલ ખર્ચો કરીશું, પણ 12 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાઈને ચલાવીએ છીએ ગાઈઝ. એટલે પછી કોઈ છોકરી આવીને એવું કહે કે પૈસા આપો, અમારી પાસે ખર્ચો પૈસા કેમનું થાય? પછી જરાક પ્રોબ્લેમ થઈ જાય. અમુક એક્સેપ્શન હોય છે આ કેસમાં. તો ગાઈઝ આપણે બીજો આઈસ્ક્રીમ મંગાવી દીધો ધ્રુવ અખાનીએ, સ્પોન્સર્ડ બાય ધ્રુવ અખાની. ના એવું કશું સ્પોન્સર નહીં, બધા અડધા ગૂગલ પે કરવાના. ભાઈએ 110 રૂપિયાનો મંગાવ્યો છે. મારા પંડ્યાના તો ગરામ અટકી ગયો આઈસ્ક્રીમ. પંડ્યા બિચારા 50 નો લઈને આવ્યો તો ઇટ વોઝ અફોર્ડેબલ. 110 તો નહીં પહોંચાયો. માહિર તો બિંદાસ ખાઈ રહ્યો છે, ખબર નહીં પૈસા હાલવા નથી પછી શું થશે. તો ગાઈઝ ધ્રુવ અખાની કોઈકની જો વાત કરી રહ્યો છે. હું અને પંડ્યા ફિગર આઉટ કરવા જઈએ છે કોણ છે. અમને લાગે છે કે અમારા ગ્રુપમાં જે +1 એક્સ્ટ્રા થવાનું છે એ હોય છે. લેટ્સ ફાઇન્ડ આઉટ ગાઈઝ. તમે અહીંયા જ રહેજો. ધ્રુવ નાસી ગયો છે, એનો મતલબ તો એવું જ લાગે છે કોઈક છે. તો ગાઈઝ વ્લોગ નું એન્ડિંગ કરીએ છીએ હવે. હવે નેક્સ્ટ વ્લોગ કાલે. પંડ્યા કેમ આવો? પંડ્યા ઉદાસ થઈ ગયો છે. કેમ ઉદાસ? આપણે ઉદાસ નહીં, હવે જરાક ઘરે જવાનું છે, પેલું સ્વેટર બેટર પહેર લઈએ એટલે ઉદાસ. અને રિવીલ તો આપણે લોકેશન હતા નહીં કરવી તો હમણાં તો નહીં. હજી તો તમે યાર થોડી રાહ જો. ઓકે, અને આપણે કાલે રાજસ્થાની દાલ બાટી ધ્રુવને લઈ જવાનો છે. કેમ લઈ જવાનો છે આપણે પછી રિવીલ કરીશું. એ બી હજી તો રિવીલ બહુ બધું કરવાનું નથી. તો પેલું આપણે એક રહસ્ય રિવીલ કરવાનો છે કે આપણે ધીરજને શું નામથી કઈ બોલાવીએ છીએ, એ બધું આપણે પછી વાત કરીશું નેક્સ્ટ વ્લોગ. હીરો કઈ બોલાવીએ છીએ આપણે એને, પણ ખબર છે. ઓકે તો ગાઈઝ હવે કાલ આપણે મળીએ. ત્યાં સુધી ટેક કેર.